નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ. ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકીય ગરમાવા વચ્ચે આણંદ જિલ્લો સમગ્ર રાજ્યમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કારણ કે અહીં મતદાન પૂર્વે જ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષોના મનોબળ પર જોરદાર પ્રહાર કરતા પ્રચંડ સરસાઈ મેળવી લીધી છે. આણંદ જિલ્લાની 7 નગરપાલિકા, 7 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નવનિર્મિત કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જંગમાં ભાજપે રણનીતિ કૌશલ્ય પ્રદર્શિત કરતા અત્યાર સુધી કુલ 42 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. આ પરિણામો સૂચવે છે કે સંગઠન સ્તરે ભાજપની પકડ વધુ મજબૂત બની છે અને વિપક્ષો મેદાન છોડવા મજબૂર બન્યા છે. ખાસ કરીને પેટલાદ વિધાનસભા મત વિસ્તારમાં રાજકીય ગણિતો સંપૂર્ણપણે ભાજપની તરફેણમાં પલટાયા હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલના સબળ નેતૃત્વ હેઠળ આ વિસ્તારમાં કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. પેટલાદમાં ભાજપના આક્રમક ચૂંટણી પ્રચાર અને વ્યૂહરચના સામે કોંગ્રેસના સુબળા સાફ થઈ ગયા છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો પેટલાદ નગરપાલિકાની 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આ ઉપરાંત તાલુકા પંચાયતની કુલ 28 બેઠકોમાંથી 6 બેઠકો અને જિલ્લા પંચાયતની 6 બેઠકો પૈકી 1 બેઠક પર ભાજપે મતદાન પહેલા જ વિજય પતાકા લહેરાવી દીધા છે. આ સ્થિતિ વિપક્ષી છાવણીમાં હતાશ ફેલાવનારી સાબિત થઈ છે. મંત્રી કમલેશ પટેલના ગઢ ગણાતા પેટલાદમાં મેળવેલી આ જીત આગામી દિવસોમાં સમગ્ર જિલ્લાના પરિણામ પર દૂરોગામી અસર કરશે અને ભાજપના વિજય રથને વધુ ગતિ આપશે. રાજકીય વિશ્લેષકોના મતે આણંદ જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ થવી એ માત્ર યોગાનુયોગ નથી, પરંતુ ભાજપના પેજ પ્રમુખથી લઈ જિલ્લા સ્તરના માળખાની મહેનતનું પરિણામ છે. ખાસ કરીને કરમસદ આણંદ મહાનગરપાલિકા જેવી નવી રચાયેલી સંસ્થાઓમાં પણ ભાજપે પોતાની પકડ જમાવવાની શરૂઆત કરી દીધી છે. બિનહરીફ થયેલ બેઠકોને કારણે હવે બાકી રહેલી બેઠકો પર ભાજપના કાર્યકરો વધુ ઉત્સાહ સાથે કામે લાગશે, જ્યારે વિપક્ષી દળો માટે પ્રતિષ્ઠા બચાવવી પણ મુશ્કેલ બની જશે. અને આ એક જ્યારે 2027 ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે, ત્યારે અત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે એક સેમીફાઇનલ તરીકે જોવામાં આવે છે. વધુ આવતા અંકે અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.